આગળનો એક બહુ ખતરનાક લેવલનો પ્રશ્ન પૂછેલો છે ઇન્ટરનેશનલ ગ્રેન કાઉન્સિલ ઉપર. આ એક રીતનું સંગઠન છે. તો પહેલું એવું કહે છે કે ઇન્ડિયા ઇઝ અ મેમ્બર ઓફ ઇન્ટરનેશનલ ગ્રેન કાઉન્સિલ. ભારત ઇન્ટરનેશનલ ગ્રેન કાઉન્સિલનું સભ્ય છે. પહેલું વિધાન સાચું છે. પણ હવે જો આ એક રીતે બહુ ખતરનાક ક્વેશ્ચન કહેવાય. કારણ કે વિશ્વમાં તો ઘણા બધા સંગઠનો હોય, તો આપણે કંઈ બધાય સંગઠન વાંચ્યા હોય, આપણે મેઇન વાંચ્યા હોય, જેમ કે યુનાઇટેડ નેશન્સ, WHO અથવા હ્યુમન રાઇટ્સ કમિશન, કંઈ બધા વાંચ્યા હોય. આ ઇન્ટરનેશનલ ગ્રેન કાઉન્સિલ, તો આ કોઈ એટલું ખતરનાક સંગઠન નથી કે આપણે એના વિશે વાંચી ગયો. તો અહીંયા અમુક લોકોને એવું લાગે જે પહેલી વાર તૈયારી કરતા હોય કે આ તો આપણે ભારત કોનું સભ્ય છે, તો શું મારે બધા સંગઠન વાંચવા પડશે? તો કે ના ભાઈ, બધા ન વાંચવા પડે, જે અમુક ઇમ્પોર્ટન્ટ જે છે એ વાંચવાના. પણ હવે આ ઇન્ટરનેશનલ ગ્રેન કાઉન્સિલ આ એકવાર પરીક્ષામાં પૂછાઈ ગયું, તો હવે તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. હવે બીજી પરીક્ષામાં પૂછે ત્યારે તમે એમ કહો કે ભાઈ મને તો ખબર નથી, મેં તો વાંચ્યું નથી. પણ એકવાર પૂછાઈ ગયું એટલે એ જે છે IMP બની જાય છે. હાલો, આની પહેલાં નહોતું IMP, પરંતુ હવે ખ્યાલ આવી ગયો, તો હવે અત્યારે તમારે યાદ રાખી લેવાનું. તો કે ઇન્ટરનેશનલ ગ્રેન કાઉન્સિલ એ કોની માટે છે? ગ્રેન એટલે કે ધાન્ય અથવા અનાજ, જે ઘઉં અને ચોખાનું ને એ બધાનું જે વેચાણ ને એ બધું કરવાનું, એની માટેનું આ એક સંગઠન છે. અને ભારત એનું જે છે સભ્ય છે. બીજું વિધાન જો કે કોઈ પણ કન્ટ્રી, કોઈ પણ દેશ છે એણે માની લો કે ઇમ્પોર્ટ કરવું છે અથવા એક્સપોર્ટ કરવું છે ઘઉં અને ચોખાનું આયાત અને નિકાસ કરવી છે, તો એને આ ઇન્ટરનેશનલ ગ્રેન કાઉન્સિલનું સભ્ય હોવું ફરજિયાત છે. બીજું વિધાન જોઈને જ ખોટું લાગે છે. તમે ખુદ વિચારો કે ભાઈ આવી શરત થોડી હોય કે તમારે ઘઉં અને ચોખાને આયાત કરવી છે કે નિકાસ કરવી હોય તો પહેલાં આના સભ્ય બનો. તમે થોડુંક લોજિકલી વિચારો કે તો એ હિસાબથી તો માની લો કે કોઈને આ તાત્કાલિક ખરીદવાની જરૂર પડી અથવા વેચવાની જરૂર પડી, બરાબર, તો શું પહેલાં આના સભ્ય બનવા જશે? અને જો આવા સ્ટેટમેન્ટમાં તમારે જે છે ને એક અમુક દેશ હું તમને કહું, એનું તમારે યાદ રાખવાનું. એક દેશ છે નોર્થ કોરિયા, બરાબર. હવે આ નોર્થ કોરિયા બહુ જોરદાર દેશ છે. તો એ તો મોટાભાગના આવા સંગઠનની અંદર છે જ નહીં, અથવા તો આવા મોટાભાગના સંગઠનમાંથી UK જે છે, અમેરિકા એને બ્લેકલિસ્ટ કરેલું છે, અથવા તો અમેરિકા એની ઉપર ઘણા બધા સેન્કશન ને એવું બધું મૂકેલું છે. તો નોર્થ કોરિયા તો આવા બધાની અંદર હોય જ ન શકે. તો શું એમને ક્યાંય આ ઇમ્પોર્ટ અથવા એક્સપોર્ટ કરવાની જરૂર પડી રાઈસ અને વીટ, તો શું એ નહીં લઈ શકે? ચાઇના જેવા છે એ તો તોય આપી દેશે, ઉપર ચડીને આપશે, બરાબર. એક બીજો દેશ તમારે યાદ રાખવાનો, ઈરાન ઉપર તે અમેરિકાના ઘણા બધા જે છે એ પ્રતિબંધો ને એવું બધું છે. તો શું એ નહીં ત્યાં આની જરૂર પડી? તો બરાબર. તો એટલે મતલબ કે આવું જે છે એ આવા વિધાન ખોટા હોય. બીજું, ઈરાન અને આ જે નોર્થ કોરિયા એ બંને બ્લેકલિસ્ટની અંદર છે. બ્લેકલિસ્ટ આ જે ઇકોનોમી માટેનું જે હોય, એમની ઇકોનોમી જે છે એ બ્લેકલિસ્ટ કરેલી છે. FATF, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, FATF જે છે એની બ્લેકલિસ્ટની અંદર નાખી દીધેલા છે. તો એ લોકો તો એટલો બધો વહીવટી ન કરી શકે. તો મતલબ એવો જરૂર આના સભ્ય ન જ હોય ઇન્ટરનેશનલ ગ્રેન કાઉન્સિલના, બરાબર. તો એનો મતલબ એવો થોડો કે આનું એક્સપોર્ટ ન કરી શકે. ઇન શોર્ટ, આ વિધાન ખોટું છે કે એવો નિયમ નથી કે ઘઉં અને ચોખાનું ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવું હોય તો આના સભ્ય બનવું પડે.